वर्णिवेश रमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પતિવ્રતા નારીઓએ ઈશ્વરની જેમ પોતાના પતિની સેવા કરવી અને તેના પ્રત્યે કટુ વચન ન બોલવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 159મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવી પતિવ્રતા સ્ત્રીઓને ઉપદેશ આપતા કહે છે કે સ ભર્તુકાભિર નારીભિ સેવ્ય સ્વપતિ રીસવત અંધો રોગી દરિદ્રો વા ષંડો વાચ્યમ ન દુર્વચઃ। અર્થાત કે અમારે આશ્રિત જે સુવાસિની એટલે કે પતિવ્રતા બાઈઓ, તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેટે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પતિવ્રતા સ્ત્રીઓને આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પતિવ્રતા નારીઓએ પોતાનો પતિ અંધ હોય કે રોગી હોય કે દરિદ્ર હોય કે નપુંસક હોય પણ તે ઈશ્વરની પેઠે સેવવા યોગ્ય છે। જેમ ઈશ્વર સેવા કર્યા થકા સર્વ પુરુષાર્થને આપનાર છે એ પ્રમાણેનો નિશ્ચય કરી પતિની અંદર રહેલા દોષોનો ત્યાગ કરી એની અંદર નિર્દોષ બુદ્ધિ લાવી મહાપ્રેમથી શ્રદ્ધાપૂર્વક સમય પ્રમાણે તેની સેવા કરવાની છે। વાલ્મીકી રામાયણની અંદર મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે નગરસ્થો વનસ્થો વા શુભો વા યદી વા અશુભઃ યાસામ સ્ત્રીણામ વિપ્રો ભરતા તાસામ લોકા મહોદયઃ દુઃશીલઃ કામવૃત્તો વા ધનેર્વા પરિવર્ધિતઃ સ્ત્રીણામ આર્ય સ્વભાવાનામ પરમમ દૈવતમ પતિઃ। અર્થાત કે નગરમાં રહેતો હોય કે વનમાં, શુભ સુંદર હોય કે ન હોય, જે સ્ત્રીઓને પતિ ઉપર પ્રેમ હોય તે સ્ત્રીઓના બધા જ લોક શ્રેષ્ઠ શ્લોક આપનારા છે। પતિનો સ્વભાવ પ્રતિકૂળ હોય કે સ્વચ્છંદી હોય અથવા નિર્ધન હોય છતાં નિર્મળ સ્વભાવવાળી સ્ત્રીઓને માટે તો તેનો પતિ પરમ દૈવત કહેવાય છે। આ પ્રમાણે મહર્ષિ વાલ્મીકીજીએ પણ નારીઓને પાતિવ્રત્ય ધર્મ પાળવાની આજ્ઞા કરેલી છે અને પોતાના પતિની સેવા કરવાની આજ્ઞા કરેલી છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સ્વમુખે ગોપીઓને ઉપદેશ આપતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29મા અધ્યાયની અંદર કહે છે કે યા પતિ હરિભાવેન ભજેત શ્રી રીવ તત્પરા હરિયાત્મના હરિર્લોકે પત્યા શ્રી રીવ મોદતે ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મોય માયયા તદબંધૂનામ ચ કલ્યાણ્યઃ પ્રજાનામ ચાનુપોષણમ દુઃશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનોપી વા પતિઃ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુભેર પાતકી। અર્થાત કે હે કલ્યાણીઓ, નિશ્ચલ ભાવથી પોતાના પતિની સેવા કરવી, પતિના બંધુઓની અને તેની પ્રજાની પણ અનુકૂળ પોષણ દ્વારા સેવા કરવી તે જ સ્ત્રીઓનો પરમ ધર્મ છે। તે સ્વભાવે દુષ્ટ હોય, દુર્ભાગ્યવાળો હોય, જડ હોય, રોગી હોય કે નિર્ધન હોય તો પણ પુણ્ય લોકને ઈચ્છનારી સ્ત્રીઓએ પતિને તજી દેવો નહીં। જો મહાપાપ કરનારો હોય તો તેનો ત્યાગ કરવો। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પણ
સ્ત્રીઓને ઉદ્દેશી ગોપીઓને કહેલું છે કે નારીનો પરમ ધર્મ એ કેવલ પતિની સેવા કરવી એ જ છે. આ સંબંધની અંદર એક ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે, જેથી આ વિષયની યથાર્થ રૂપે સ્પષ્ટતા થશે. માર્કંડેય પુરાણની અંદર શાંડિલી નામની એક પતિવ્રતાનું ચરિત્ર આવે છે. આ શાંડિલીને કેટલાક લોકો સૌભ્યા તરીકે પણ કહે છે. આ સૌભ્યાના લગ્ન જે છે, અર્થાત કે શાંડિલીના લગ્ન જે છે, એ પ્રતિષ્ઠાનપુરની અંદર રહેલા એક કૌશિક નામથી પ્રસિદ્ધ બ્રાહ્મણની સાથે થયા હતા. બંનેનું દાંપત્ય જીવન જે છે એ પ્રારંભની અંદર તો બહુ સારું હતું, પરંતુ આ કૌશિક નામનો જે બ્રાહ્મણ જે છે એ પૂર્વેના પોતાના કોઈ કર્મને લઈને અત્યંત બીમાર પડી ગયો. એને એટલો બધો ઘૃણિત રોગ થયો કે તે પથારીમાંથી ઊભો પણ થઈ શકતો ન હતો. અને આ શાંડિલીની જે છે એ પોતાના પતિની ઈશ્વર બુદ્ધિથી સેવા કરતી હતી. પોતાના પતિના ચરણની અંદર તેલનું માલિશ કરવું, શરીર દબાવવું, પોતાના હાથેથી સ્નાન કરાવવું, ભોજન કરાવવું ઇત્યાદિક બધી જ ક્રિયાઓ જે છે એ આ શાંડિલીની કરતી હતી. એનો પતિ જે છે એ એને વિશે ઘણી વખત કટુ વચન બોલતો હતો, છતાં પણ આ પતિવ્રતા નારી જે છે એને કઈ ઉત્તર આપતી ન હતી અને બધી જ વસ્તુ એની સહન કરતી હતી. એક સમયની વાત છે, આ કૌશિક નામનો બ્રાહ્મણ જે છે એ ઘરની બહાર બેઠેલો હતો. એવા જ સમયની અંદર આ પ્રતિષ્ઠાનપુરની અંદર રહેતી એક વેશ્યા જે છે એ એના ઘર પાસેથી જાય છે. વેશ્યાનું રૂપ જે છે એ એટલું બધું અદ્ભુત હતું કે આ રોગગ્રસ્ત થયેલા કૌશિકને એનું રૂપ જોઈને મોહ થઈ ગયું અને મનોમન એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યું. એણે પોતાની પતિવ્રતા નારીને કહ્યું કે મારે આ વેશ્યાને મળવું છે. હવે એક તો આ કૌશિક જે છે એ રોગથી ગ્રસ્ત હતો, બીજું ધનનો પણ ઘરની અંદર અભાવ હતો. તો આ પતિવ્રતા નારી વિચાર કરવા લાગી કે મારા પતિએ આ પ્રમાણેની ઈચ્છા કરેલી છે, તો મારે આ વેશ્યાને મારા પતિ સાથે મેળાપ કેવી રીતના કરાવવો. આ શાંડિલીની જગ્યાએ કોઈ બીજી નારી હોય તો પોતાના પતિની આ પ્રમાણેની અઘટિત માંગણીની સામે તરત જ એને ઠપકો આપે, પરંતુ આ નારી જે છે એ પતિવ્રતા હતી.
એણે મનોમન નક્કી કરી લીધું કે મારે કોઈ બી હિસાબે આ વેશ્યાનો મેળાપ જે છે એ મારા પતિ સાથે કરાવવું. ઘણું વિચારતા અંતે એણે એક ઉપાય શોધી નાખ્યો. રાત્રિને વિશે એ ઊભી થાય અને આ વેશ્યાના ઘર પાસે જાય અને એના ઘરનું બધું જ આંગણું જે છે એ સાફ કરી નાખે. અને નિત્યની આ ક્રિયા થઈ. પેલી વેશ્યા વિચાર કરે કે હું હજુ ઊભી થાઉં એ પહેલા મારા ઘરનું વાસિંદું વળાઈ જાય છે, પાણી છટકાઈ જાય છે, આ બધું કોણ કરતું હશે? એટલે એક દિવસ એણે નક્કી કર્યું કે આજે જે પણ કોઈક આ ક્રિયા કરે છે એને હું પકડી લેવું. એટલે રાત્રિને વિશે એ પોતાના ઘરની અંદર એક સ્થાનની ઉપર છુપાઈ ગઈ અને જોવા લાગી કે કોણ આ બધી ક્રિયાઓ કરે છે. મધ્યરાત્રિ થઈ એટલે પેલી સાંડીલી જે છે એ વેશ્યાલયની અંદર આવી અને વેશ્યાનું વાસિંદું જે છે એ વાળવા લાગી. એટલે પેલી વેશ્યા જે છે એ ઘરની બહાર આવી. દીવાના પ્રકાશની અંદર એને જોયું તો આ કોઈ અન્ય નારી ન હતી, પરંતુ પરમ પતિવ્રતા સાંડીલી હતી. આ સાંડીલીના પાતિવ્રત્યની વાત એણે પણ સાંભળેલી હતી. એટલે એ વેશ્યા જે છે એ સાંડીલીના પગની અંદર પડી ગઈ અને એના પ્રત્યે બોલી કે દેવી, હું તો એક અધમ નારી છું ને તમે એક પરમ પતિવ્રતા છો, તો મારા જેવી નારીના ઘરનું આંગણું તમે શા માટે માળો છો? વેશ્યાની વાત સાંભળી સાંડીલી બોલી કે મારા પતિને તમારી જરૂર છે, તમને મળવું છે. મારી પાસે ધન નથી, તો એ ધન ન હોવાથી હું તમને ધન આપીને પણ ધન નથી, અને ધન આપ્યા વગર હું તમારો મેળાપ એની સાથે કેવી રીતના કરાવી શકું? વેશ્યાને ખબર હતી કે સાંડીલીનો પતિ જે છે એ રોગી છે, છતાં પણ આ વેશ્યા જે છે એ સાંડીલીને મનાઈ ન કરી શકી, કારણ કે એ જો મનાઈ કરે તો આ સાંડીલી જે છે એને શાપ આપી દે, એનો એને ભય હતો. એટલે એણે આ સાંડીલીને કહ્યું કે દેવી, તમારા પતિને તમે મારા ઘરે લઈ આવો, હું અહીં એકાંતની અંદર એને મળીશ. સાંડીલી કહે ભલે. તે પછી આ સાંડીલી જે છે એ ઘરે આવે છે અને પોતાના પતિને બધી જ વાત કરે છે કે સ્વામી, આ પ્રમાણે વેશ્યાએ તમોને તમારા ઘરે બોલાવેલા છે, માટે આપણે આજે રાતના એ વેશ્યાની પાસે જશું. એનો પતિ કહે કે ભલે. હવે આ કૌશિક નામનો જે બ્રાહ્મણ જે છે એના શરીરની અંદર એટલી પણ શક્તિ રહી ન હતી કે એ ઊભો થઈને ત્યાં જઈ શકે. એટલે કૌશિકે
શાંડિલીને કહ્યું કે દેવી, તમે મને તમારા ખભાની ઉપર બેસાડીને એ વેશ્યાની પાસે લઈ જાઓ. શાંડિલી કહે ભલે. રાત પડી એટલે શાંડિલી જે છે એ પોતાના પતિને ખભાની ઉપર ઉચકીને આ વેશ્યાલય તરફ જતી હતી. વેશ્યાલય તરફ જતા માર્ગની અંદર અંધારું હતું, એટલે આ કૌશિક નામનો જે બ્રાહ્મણ જે શાંડિલીના ખભાની ઉપર બેઠેલો હતો, તેનો પગ જે છે એ એક થાંભલાને લાગી ગયો. એ થાંભલો એ વસ્તુતા એ થાંભલો ન હતો, પરંતુ એ સૂડી હતી ને એ સૂડીની ઉપર એક ઋષિ જે છે એ લટકતા હતા. જે ઋષિનું નામ હતું માંડવ્ય. અને એ કૌશિક નામના બ્રાહ્મણનો પગ જે છે એ વધસ્તંભને લાગી ગયો, એટલે પેલો સ્તંભ જે છે એ જરાક હલી ગયો અને એને લઈને પેલા ઋષિને ઘણું કષ્ટ થયું. આ માંડવ્ય ઋષિ જે છે, જે પોતે એક ઋષિ હતા, છતાં પણ એ સૂડી પણ કેમ ચડી ગયા? એને એના કયા અપરાધને લઈને સૂડી પર ચડાવવામાં આવ્યા, એની બધી જ વાત જે છે એ મહાભારતના આદિ પર્વની અંદર લખેલી છે. વાત એવી હતી કે એક સમયે આ માંડવ્ય ઋષિ જે છે એ પોતાના આશ્રમની અંદર બિરાજમાન હતા. એવા જ સમયની અંદર આ પ્રતિષ્ઠાનપુરના રાજાનો ખજાનો કેટલાક ચોરોએ લૂંટી લીધો અને એ લોકો એ લૂંટેલો માલ લઈને પલાયન થઈ ગયા. રાજાના સિપાહીઓને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે એ લોકો ચોરને પકડવાને અર્થે એની પછાડી દોડ્યા. ચોરો દોડતા દોડતા આ માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા અને આશ્રમની અંદર એ લોકો છુપાઈ ગયા. એવા જ સમયની અંદર પેલા સિપાહી લોકો જે છે એ ચોરોનું પગેરું શોધતા શોધતા માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં રહેલા ચોરોને એ લોકોએ પકડી લીધા. સિપાહીઓને એમ કે આ ધ્યાનમાં બેઠેલા ઋષિ જે છે એ પણ આ ચોરની સાથે છે. અમે લોકો આવ્યા એટલે નાહકના નેત્ર બંધ કરીને એ બેઠેલા છે. એટલે એ લોકોએ એ ઋષિને પણ એ ચોરોની ભેગા લઈ લીધા અને રાજાની પાસે ઉપસ્થિત કરી દીધા. રાજાએ આજ્ઞા કરી કે આ બધા જ ચોરોને તમે લોકો સૂડી પર ચડાવી દો. રાજાની આજ્ઞા થતાં બધા જ ચોરોને સૂડીની ઉપર ચડાવવામાં આવ્યા. પરંતુ આ માંડવ્ય ઋષિ સૂડીની ઉપર ચડવા છતાં પણ મૃત્યુ પામતા નથી. પેલા બાકીના બધા ચોરો જે છે એ મૃત્યુ પામી ગયા, પરંતુ આ સૂડીની ઉપર જ બેસી રહ્યા. સૂડીનો કેટલોક ભાગ જે છે એ એમના ઉદરમાં ખૂપી ગયો હતો. સૂડીનું કષ્ટ જે છે એ ઋષિને અત્યંત પીડા આપતું હતું. અને એવા સમયની અંદર આ શાંડિલી જે છે એ પોતાના પતિને લઈને વેશ્યાલયમાં જતી હતી. ત્યાં જ એના પતિનો પગ જે છે એ આ સૂડીને અડી જાય છે અને એને લઈને
આ માંડવ્ય ઋષિને અત્યંત કષ્ટ થાય છે. એટલે માંડવ્ય ઋષિ જે છે એ ક્રોધાયમન થાય છે અને સુડી હલાવનારાને સાથ આપતા બોલે છે કે જે પણ કોઈક વ્યક્તિએ આ સુડીને હલાવી દીધી છે એ પ્રાતઃકાલે સૂર્ય ઉદય થતાં જ મૃત્યુ પામશે. ઋષિના વચન જે છે એ શાંડિલીએ સાંભળી લીધા. એટલે એ પણ બોલી કે જો પ્રાતઃકાલે સૂર્ય ઉદય થતા મારો પતિ મૃત્યુ પામે તો હું સૂર્યને ઉદય જ ન થવા દઉં. કાલે સવારે સૂર્ય ઉદય જ નહીં થાય. મારું પાતિવ્રત્યપણું જો અક્ષુણ હોય તો પ્રાતઃકાળે સૂર્ય ઉદય જ ન થાય. હવે આ પ્રમાણે જ્યારે શાંડિલી બોલી એટલે ત્રિલોકીની અંદર હાહાકાર થઈ ગયો. પ્રાતઃકાળ થવા આવેલો છે, સૂર્ય ઉદય થતો નથી. કારણ કે સૂર્યદેવને પણ ભય છે કે આ પાતિવ્રત્ય ધર્મ પાળનારી શાંડિલીના વચનને જો હું ઉલ્લંઘન કરીશ તો મારું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ જશે. ભક્તો, જગતની અંદર પતિવ્રતાને ચુનૌતી આપનારો કોઈ થયો નથી. શ્રીમદ નારાયણ જે છે એ પણ પતિવ્રતાના સાપને લઈને પથ્થર બની ગયા હતા, જે આજે પણ શાલિગ્રામના રૂપની અંદર જોવા મળે છે. માતા અનસુયાની પરીક્ષા કરવા આવનારા ત્રિદેવોને માતા અનસુયાએ પોતાના પાતિવ્રતના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. તે જ પ્રમાણે આ શાંડિલી છે એ પણ મહાન પતિવ્રતા છે. એણે જોયું કે પ્રાતઃકાલ થતા મારો પતિ મૃત્યુ પામશે તો એણે પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતાપથી પ્રાતઃકાલે સૂર્યને ઉદિત જ ન થવા દીધો. સૂર્ય ઉદિત થતા નથી. ઋષિઓની બધી જ ક્રિયાઓ જે છે એ બંધ થઈ ગઈ છે. ત્રિલોકીની અંદર હાહાકાર મચી ગયો છે. હવે શું કરવું? બધા દેવતાઓ દોડતા દોડતા માતા અનસુયાની પાસે આવે છે. આ એ જ અનસુયા છે કે જેની પરીક્ષા લેવા માટે ત્રિલોકીના પ્રધાન દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પધારેલા હતા. એ લોકો સંન્યાસીનું રૂપ લઈને માતા અનસુયાની પાસે પધારે છે અને અનસુયાની પાસે ભિક્ષા માંગતા હોય છે. અનસુયા દેવી ભિક્ષાનું પાત્ર લઈને બહાર આવે છે. ત્યાં ત્રણેય સંન્યાસીઓ એવું કહે છે કે તમે નગ્ન થઈને જો ભિક્ષા આપશો તો જ અમે એ ગ્રહણ કરશું. અનસુયા દેવી પતિવ્રતા છે. પતિવ્રતના હોવાથી કોઈ પરપુરુષની સન્મુખ એ પોતાના વસ્ત્ર ક્યારેય પણ કાઢી ન શકે. જો એ પરપુરુષની સન્મુખ પોતાના વસ્ત્ર કાઢે તો પોતાનું પાતિવ્રત્ય જે છે એ ભંગ થાય. ઘરે આવેલા અતિથિને જો ભિક્ષા ન આપે તો ગ્રસ્ત ધર્મ જે છે એમાં ત્રુટિ આવે. એટલે એણે મનોમન વિચાર કર્યો કે બાળકની સન્મુખ એની માતા જે છે એ નગ્ન અવસ્થામાં હોય તો એમાં એને બાદ હોતો નથી. એટલે એ પોતાની શક્તિથી, પોતાના પાતિવ્રત્યથી પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા ત્રિલોકીના પ્રધાન દેવતાઓને નાના બાળક બનાવી દે છે અને પછી પ્રેમપૂર્વક એને ભિક્ષા આપે છે.
તો એવી આ અનસુયા દેવી જે છે એ અનસુયા દેવી આ શાંડિલીની પાસે આવે છે અને શાંડિલીને કહે છે કે દેવી, સૂર્યનો ઉદય થતો નથી, સૂર્યને તમારો ભય છે, માટે કૃપા કરીને તમે સૂર્યને ઉદય થવા દો. ત્યારે શાંડિલી કહે છે કે દેવી, જો સૂર્યનો ઉદય થયો તો મારા પતિદેવ જે છે એ પરલોકવાસી થઈ જશે, અને એટલે માટે અમે સૂર્યને ઉદય થવા દેતા નથી. કારણ કે આ ઋષિએ મારા પતિને શાપ આપેલો છે કે પ્રાતઃકાલ થતા મારી સૂડી હલાવનારાનું મૃત્યુ થઈ જશે. તો હવે તમે જ વિચાર કરો મારે શું કરવું. મારો પતિ જે છે એ મારે માટે ઈશ્વર છે, તો હું એને કેવી રીતે કાળના મુખમાં જતા જોઈ શકું. સ્કંદ પુરાણના કાશીખંડ અધ્યાય 4:47 ની અંદર કહ્યું છે કે ધર્મવાળી સ્ત્રીને માટે દેવ, ગુરુ, ધર્મ, તીર્થ તથા વ્રતો બધું પતિ જ છે. તેથી તે બધાને તજી દઈને એક પતિને જ સેવે પૂજે. સ્કંદ પુરાણના કાશીખંડ અધ્યાય 4:34 ની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રી તીર્થમાં સ્નાન કરવા ઈચ્છતી હોય તો તે પતિના ચરણ પ્રક્ષાલિત કરેલું જલપાન કરે. તે સ્ત્રીને માટે તેનો પતિ શિવ તથા વિષ્ણુથી પણ વધુ મહત્વ ધરાવે છે. આ તરફ શાંડિલીની વાત સાંભળી અનસુયા કહે છે કે દેવી, તમે એ બાબતની ચિંતા ન કરો, તમે સૂર્યનો ઉદય થવા દો, અને સૂર્ય ઉદય થતા તમારો પતિ જો મૃત્યુ પામશે તો હું મારા પાતિવ્રત્યના પ્રભાવથી તમારા પતિને જીવિત કરી દેવા. આ પ્રમાણેની વાત સાંભળી શાંડિલી જે છે એ કહે છે કે ભલે. અને ત્યારબાદ સૂર્યદેવ જે છે એ ઉદિત થાય છે. અને જેવા સૂર્યદેવ ઉદય પામ્યા એટલે શાંડિલીનો પતિ જે છે એ કાળના મુખની અંદર જતો રહ્યો. પરંતુ ત્યાં અનસુયા દેવી ઉપસ્થિત હતા. એણે પોતાના પાતિવ્રત્યથી આ શાંડિલીના પતિ કૌશિકને પુનઃ જીવિત કરી દીધો. અને જીવિત જ ન કર્યો, પરંતુ એના પતિને એણે સ્વસ્થ કરી દીધો. કે જેનો પતિ અસાધ્ય રોગથી ગ્રસિત હતો એ પણ પુનઃ સ્વસ્થ થઈ ગયો. અને પછી પેલી શાંડિલી જે છે એ પોતાના પતિને લઈને ઘરે આવે છે. પેલી બાજુ માંડવ્ય ઋષિ જે છે એ વધસ્તંભની અંદર પર લટકતા હતા. તેણે પણ આ બધી ઘટના જોઈ હતી. આ બાજુ પેલા રાજાના સિપાહીઓ જે છે એ રાજાની પાસે આવે છે અને કહે છે કે હે રાજન, ચોરી કરનારા બધા જ ચોરો જે છે એ તો કાળના મુખમાં જતા રહ્યા, પરંતુ એક ઋષિ જે છે એ અધ્યાપી વધસ્તંભની ઉપર લટકી રહ્યા છે, એનું મૃત્યુ થયું નથી.
રાજા વિચારવા લાગ્યા કે એવું તો બની ન શકે. એ દોડતા દોડતા પોતાના પુરોહિતને લઈને ત્યાં આવે છે. પુરોહિત કહે છે કે રાજન, તમે શું કર્યું? આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ તો માંડવ્ય ઋષિ છે. તમે એને વધસ્તંભ પર કેવી રીતે ચડાવી દીધા? એટલે રાજા જે છે એ ઋષિની ક્ષમા માગે છે અને એમને વધસ્તંભ પરથી નીચે ઉતારે છે. પરંતુ સૂડી જે છે એ એના શરીરની અંદર એવી રીતના ખૂપી ગઈ હતી કે સૂડીનો અગાડનો ભાગ જે છે એ નીકળી શકે એમ હતો નહીં. એટલે ઋષિ એ ભાગને થોડો કાપી નાખે છે અને એ સૂડીનો એ ભાગ જે છે એ ઋષિના પેટની અંદર રહી જાય છે. અને એટલે માટે એ દિવસથી એ ઋષિ જે છે, જેઓ માંડવ્ય ઋષિના નામથી ઓળખાતા હતા, એ અણી માંડવ્યના નામથી ઓળખાવા લાગ્યા. રાજા પોતાના અપરાધની ક્ષમા માગે છે ત્યારે ઋષિ કહે છે કે રાજન, એની અંદર તમારો કોઈ વાંક નથી. આમાં વાંક જે છે એ યમરાજનું છે. એટલે ઋષિ જે છે એ પોતાના સામર્થ્યથી સંયમિની પુરીની અંદર આવે છે અને સંયમિની પુરીમાં આવી એ ધર્મરાજને કહે છે કે રાજન, જન્મથી લઈને અત્યાર પર્યંત અમે કોઈ પણ પાપ કરેલું નથી, તો મને મારા કયા પાપની સજા પ્રાપ્ત થઈ? અર્થાત કે મારે મારા કયા પાપને લઈને આ સૂડીની ઉપર લટકવું પડ્યું? ઋષિની વાત સાંભળી યમરાજ જે છે એ પોતાના સેવકોને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે આ ઋષિએ એના જીવનની અંદર જે પણ કંઈક પાપ કરેલું હોય અને પુણ્ય કરેલું હોય એનો હિસાબ અમારી સન્મુખ ઉપસ્થિત કરો. પોતાના સ્વામીની આજ્ઞા થતા ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત જે છે આ ઋષિના પાપ અને પુણ્યનો સરવાળો જે છે એ યમરાજને કહેવા લાગ્યા કે સ્વામી, આ ઋષિએ એના જીવનની અંદર કોઈ પાપ કરેલું નથી. એઓએ કેવલ ને કેવલ પુણ્યનું જ સંપાદન કરેલું છે. પરંતુ બાળપણની અંદર બાલ ચપલતાવશ એણે એક તીરને પકડીને એની અંદર એક કાંટો જે છે એ ભૂકવી દીધેલો. પોતાના સેવકોની વાત સાંભળી યમરાજ કહે છે, હે ઋષિ, તમે 5 વર્ષની ઉંમરની અંદર આ પ્રમાણેનું કૃત્ય કરેલું હતું, એટલે માટે તમને સૂડી પ્રાપ્ત થઈ છે. કરેલા કર્મનું ફલ જે છે એ મનુષ્યને મળે છે ને મળે જ છે. આ પ્રમાણે જ્યારે યમરાજની વાત સાંભળી એટલે ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને એના પ્રત્યે બોલ્યા કે હે ધર્મરાજ, ધર્મશાસ્ત્રની અંદર એવું લખેલું છે કે 14 વર્ષ પર્યંત કોઈ પણ વ્યક્તિ પાપ કરે એ પાપનું એને ફલ મળતું નથી. કારણ કે 14 વર્ષ પર્યંત એને ધર્મશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. માટે તમે આ નિર્ણય જે છે એ ગલત કરેલો છે. આ પ્રમાણે તમે ધર્મના આસનની ઉપર બિરાજમાન થઈને પણ અસત્ય નિર્ણય કરેલો છે. માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે ધરાતલની ઉપર 3 વખત જન્મ લેવો પડશે. એમાં 1 વખત તમારે ચાંડાલ્ય યોનિની અંદર, બીજી વખત તમે શુદ્રની યોનિની અંદર અને ત્રીજી વખત તમે ક્ષત્રિયની યોનિની અંદર પ્રગટ થશો.
ઋષિની વાત સાંભળી યમરાજ પોતાનું મસ્તક ઝુકાવી દે છે અને એમનો એ શાપ જે છે એ અંગીકાર કરે છે અને પોતાના આસન પરથી ઊભા થઈ એ મૃત્યુ લોકની અંદર સર્વપ્રથમ ચાંડાલના ઘરે પ્રગટ થાય છે. એ ચાંડાલ કયા? તો હરિશ્ચંદ્ર રાજા કાશીની અંદર વિશ્વામિત્રના ઋણને ચૂકવવાને અર્થે જ્યાં સેવક થઈને રહ્યા હતા એ ચાંડાલ, એ યમરાજ હતા. બીજો જે દેહ જે છે યમરાજે ધારણ કર્યો એ વિદુરજીના રૂપમાં, અને ત્રીજો દેહ ધારણ કર્યો યુધિષ્ઠિરના રૂપમાં. તો કોઈને સંશય થાય કે ભાઈ યમરાજની અનુપસ્થિતિની અંદર યમાલયનો વ્યવહાર કોણ ચલાવતું હતું? તો ત્યાં પણ માણસ જે છે એ નિયુક્ત થઈ ગયો હતો. પિતૃઓની અંદર એક અર્યમા નામના પિતૃ છે, એઓ આ સંયમિની પુરીનો વ્યવહાર જે છે એ ચલાવતા હતા. અને પછી જ્યારે વિદુરજી અને યુધિષ્ઠિર મહારાજ પોતાનો દેહ ત્યાગ કરે છે, ત્યાર પછી પોતાના મૂળ સ્થાન પર જાય છે અને યમાલયનો વહીવટ જે છે એ ચલાવતા હોય. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે યમરાજ જે છે એ પણ નિર્ણય કરવાની અંદર ભૂલ કરી ગયા હતા. એટલે ધર્મનો નિર્ણય જે છે એ ધર્મનો નિર્ણય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે અમે ધર્મનો નિર્ણય યથાર્થપણે કરી શકશું. કારણ કે ધર્મનું અને કર્મનું જેટલું સૂક્ષ્મપણું છે અને એનો નિર્ણય જેટલો પરબ્રહ્મ પરમાત્મા કરી શકે છે એવું જગતનો કોઈ વ્યક્તિ કરવા માટે શક્તિમાન નથી. કારણ કે ધર્મરાજ હતા એ પણ નિર્ણય કરવાની અંદર ભૂલ કરી ગયા હતા. તો આ પ્રમાણે આ શાંડિલીની બ્રાહ્મણી જે છે એ સમય જતા પોતાના પતિની સાથે જ પોતાનો દેહ ત્યાગ કરે છે અને એ પતિવ્રતાના લોકની અંદર જતી રહે છે. અને પછી ત્યાં એ બંને જણા સુખપૂર્વક રહે છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એવું છે કે પતિવ્રતા નારીનો શાપ જે છે કે આશીર્વાદ જે છે એ ક્યારેય પણ વિફળ જતો નથી. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર શ્રી હરિ પણ પતિવ્રતા નારીની સન્મુખ નતમસ્તક થઈ જાય છે. એમને ચુનૌતી આપનાર આ જગતની અંદર કોઈ થયું નથી અને થવાનું પણ નથી. પતિવ્રતાનો ધર્મ જે છે એ એટલો બધો ઉત્કૃષ્ટ છે કે જેની કોઈ વાત નહીં. પતિવ્રતા નારીને માટે એનો પતિ જે છે એ જ ભગવાન છે. એને ઇતર ભગવાન શોધવાની જરૂર પડતી નથી. એની સન્મુખ જે ઉપસ્થિત એનો પતિ જે છે એ જ એને માટે ભગવાન હોય છે. ધરાતલની ઉપર એવી અનેક પતિવ્રતા નારીઓના ચરિત્રો જે છે એ ઋષિમુનિઓએ લખેલા છે કે જે લોકોએ અસાધારણ કાર્ય કરેલા છે. તો આ પ્રમાણે શાંડિલીનું ચરિત્ર જે છે એ આ માર્કંડેય પુરાણની અંદર 16મા અધ્યાયની અંદર જોવા મળે છે. અસ્તુ.